સમાજમાં જ્યારે આવી ઉથલપાથલ ઘટનાઓ બને છે ત્યારે એ ઘટનાને મનોરંજન તરીકે લેવાની જરૂર ના હોય। સમાજ માટે સમાજના આગેવાનોએ મનોમંથન કરવાની જરૂર છે। આ વિડીયો જુઓ, આ મીડિયામાં કઈ રીતે સમજાવીને કહ્યું એ આપણા સમાજ માટે સારી વાત છે। વિડીયોમાં દેખાતા આ ગુનેગારો કે જેણે લીલા તોરણે પરણવા આવેલ જાનને વિલા મોડે પાછી મોકલવાનું કારસ્થાન કરેલ છે। રસોડામાં રોટલી શેકાઈ રહી હતી। રોટલી પીરસવામાં વાર લાગી અને આ ગુનેગારોના મગજનો પારો છટકી ગયો। દીકરી કોઈ પણ સમાજની હોય, કોઈ પણ ધર્મની હોય, જ્યારે એક બાપના આંગણે જાન પરણવા આવે છે ત્યારે આખી જિંદગીની કમાણી આવેલ મહેમાનોના ભોજન સમારંભ માટે ખર્ચ કરી નાખે છે। મહેમાનો જે શુભ પ્રસંગે ઉપસ્થિત રહે છે તેઓને ભગવાન માનવામાં આવે છે, પરંતુ ખીશરી ગામ ખાતે યોજાયેલા ભોજન સમારંભમાં પ્રસંગને દીપાવવા માટે નહીં પરંતુ લાંછન લગાડવા માટે મહેમાનો બનીને અમુક લેભાગુ તત્વો આવે છે, જેઓ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને નજીવી બાબતે માથાકૂટ, ગાળાગાળી, હુમલો અને તરખાટ મચાવે છે। રાજાપાઠમાં આવેલા ગુનેગારો ગુનો આચરે છે। ફોરવ્હીલ લઈને બેકાબૂ બનીને લોકો ઉપર ફોરવ્હીલ કાર ચડાવીને કચડવાનો અપરાધ કરે છે। સમગ્ર ગુજરાતમાં ખીશરી ગામના આ લગ્ન અને જમણવાર ચકચાર મચાવે છે। અપરાધીઓ હાલ અપરાધ કરીને જેલ હવાલે થયેલા છે, પરંતુ ઈજાગ્રસ્તો પૈકી અમુક ઈજાગ્રસ્તો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા છે। લીલા તોરણે આવેલ જાન વિલા મોઢે પરત ફરી હતી। ઈજાગ્રસ્તોએ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। બનાવના સ્થળે ધારી પોલીસ સ્ટાફ પણ દોડી આવીને કડક કાર્યવાહી કરે છે, પરંતુ આ બધી વાતોમાં વર અને કન્યા તેમજ તેમના માતાપિતા ઉપર શું વીતી હશે? ચર્ચાના ચગડોળે તો ક્યાંક રમૂજ ફેલાવતા આ બનાવના મૂળ સુધી પહોંચી દેવી પૂજક સમાજના આગેવાનોએ પણ મનોમંથન કરવાની જરૂર છે, જેથી કરીને આગામી દિવસોમાં આવો કોઈ બનાવ બને નહીં।